મહાસભામાં તુર્કીના રાષ્ટ્રપતિએ ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો. કાશ્મીર સમસ્યાનો ઉકેલ સંવાદ અને યુએન ઠરાવોથી લાવવા કરી હિમાયત. ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની 80મી મહાસભામાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પોતાના સંબોધન દરમિયાન તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત એપ્રિલ માસમાં થયેલા યુદ્ધવિરામ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ સંવાદ અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે લાવવામાં આવે. પોતાના વક્તવ્યમાં એર્દોગને જણાવ્યું કે ગત એપ્રિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષમાં પરિણેલામાં તણાવ બાદ થયેલા યુદ્ધવિરામની અમને આનંદ છે. અમે આશા રાખીએ છીએ કે કાશ્મીરના અમારા ભાઈ બહેનોના શ્રેષ્ઠ હિત માટે કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે સંવાદ દ્વારા લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે એર્દોગને ભૂતકાળમાં પણ આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરી ચૂક્યા છે. જોકે ગત વર્ષે તેમના મુદ્દાનો ઉલ્લેખ ટાળ્યો હતો. તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારતે હંમેશા કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતનું સ્પષ્ટપણે માનવું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને અન્ય કોઈ પણ દેશને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભારતને અગાઉ પણ જણાવ્યું છે કે અન્ય દેશના આંતરિક મામલામાં ટિપ્પણી કરવાને બદલે પાકિસ્તાન દ્વારા સીમા પારથી આતંકવાદ ફેલાવવાની નીતિની ટીકા થવી જોઈએ, જે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી મોટો ખતરો છે. At all times, esteemed friends, in South Asia, we consider the preservation of peace and stability to be of utmost importance. We are pleased with the ceasefire achieved following the tensions last April between Pakistan and India, the tension which had escalated into a conflict. It is important to see a cooperation between the two countries when it comes to counter-terrorism. The issue of Kashmir should be resolved on the basis of resolutions of the UN for the best for our brothers and sisters in Kashmir through dialogue, we hope. In the